પ્રત્યેક જીવને સુરુચિ વાલી છે. સુરુચિ એ ઇન્દ્રિય સુખનું પ્રતીક છે અને બધાને વાલી લાગે છે. નીતિમત્તા આ જગતમાં કોઈને વાલું નથી. સુરુચિ એ પ્રેયનો માર્ગ છે, જ્યારે સુનીતિ એ શ્રેયનો માર્ગ છે. બધાને આ જગતમાં પ્રેય ગમે, આ જગતમાં શ્રેય કોઈને ગમતું નથી. શ્રેયની શરૂઆત કદાચ કઠિન હશે. સત્યનો પંથ છે ને એ હંમેશા કઠિન હોય, પણ એનો અંત છે ને એ ખૂબ સુંદર હોય છે. અસત્યનો પ્રારંભ છે ને એ સારો લાગે, પણ એનો અંત છે ને એ બહુ ખરાબ છે. જ્યાં સુધી જીવ રુચિને આધીન થશે, ત્યાં સુધી જીવ એ દુઃખના દરિયામાં પડી રહેશે. આ જગતમાં દુઃખ સહન કરીને પણ બધાને પોતાની મરજી પ્રમાણે જીવવું છે. સાસુ સસરા નવી આવેલી વહુને કઈ કે નહીં ને તો કે મારા સાસુ બહુ સારા, મારા સસરા બહુ સારા, પણ થોડીક સલાહ આપે ને એટલે એવું મોઢું બગડી જાય. તમારા ગામની વાત નથી કરતો, હું તો અમારા ગામની વાત કરું છું. તમારા ગામમાં તો બધું સારું હો, વાત પૂછોમાં. ઈશ્વરે બધી જ જગ્યાએ બે રસ્તા આપ્યા છે. ક્યાં રસ્તે તમારે જવું ને એ નક્કી તમારે કરી લેવાનું. ઈશ્વરે સુખ આપ્યું તો સામે દુઃખ આપ્યું છે. ઈશ્વરે આકાશ આપ્યું તો સામે ધરતી આપી છે. ઈશ્વરે અંધારું આપ્યું તો સામે પ્રકાશ આપ્યો છે. ઈશ્વરે શાંતિ આપી તો સામે અશાંતિ ઊભી છે. ઈશ્વરે ભજનાનંદી માર્ગ આપ્યો તો ઈશ્વરે સામે વિષયાનંદી માર્ગ પણ આપ્યો છે. ક્યાં રસ્તે તમારે જવું એ ડિપેન્ડ ફોર અસ, નક્કી તમારે કરવાનું છે. સુરુચિને આધીન થશો તો ફળ મળશે ઉત્તમ. સુરુચિના પુત્રનું નામ છે ઉત્તમ. અને નીતિને મળશો તો ફળ મળશે ધ્રુવ, જે અવિચળ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, દિવસે ને દિવસે ઉતાનપાદ રાજાને સુરુચિ વાલી લાગવા લાગી છે. એક દિવસનો સમય છે. ઉતાનપાદ પોતાના રાજ્ય મહેલમાં રાજ સિંહાસન ઉપર બેઠા છે અને એ જ સમયે ઉતાનપાદને પ્રિય એવી સુરુચિનો પ્રવેશ થયો છે. સુરુચિએ કીધું છે, પતિદેવ, હું તમને કેટલી વાલી છું. અને વિષયાનંદી ઉતનપાદ કહે, દેવી, તારાથી પ્રિય આ જગતમાં બીજું મને કોઈ નથી. પણ પતિદેવ, એમ નહીં, મને કોઈ પ્રમાણ આપો. ઉતાનપાદ કહે, તું કેને તો તારો ગુલામ બનવા પણ હું તૈયાર છું. આટલી વાતમાં તું સમજી જાજે. તું કેને તો મારું આ રાજ્ય તને સોંપી અને તારો સેનાપતિ બનવા પણ હું તૈયાર છું. તું મને એટલી વાલી છો તો પતિદેવ, જો હું તમને વાલી હોઉં ના, તો તમારે એક મને વચન આપવાનું. અરે માગ માગ, તું કેને તો મારું સર્વસ્વ તારા ચરણોમાં સમર્પિત કરી દઉં. મારી એક વાત બરાબર યાદ રાખજો, જ્યારે તમે અતિ પ્રસન્ન હોય ને ત્યારે ક્યારેય કોઈને વચન નહીં આપતા. અતિ પ્રસન્નતા તમારા હૃદયમાં છવાઈ હોય, કોઈ તમારી પાસે વચન માગે એને વચન નહીં આપતા. અને જ્યારે તમે અતિ ક્રોધી હોય ને ત્યારે જીવનનો કોઈ નિર્ણય નહીં લેતા.
પ્રસન્નતામાં આપેલું વચન અને ક્રોધાવેશમાં લીધેલો નિર્ણય, આ બંનેનું પરિણામ ભયંકર આવે છે. દશરથ મહારાજ એટલા બધા પ્રસન્ન હતા. કૈકેયીએ કીધું મારે 2 વચન જોઈએ છે. અને ત્યારે દશરથ અતીવ પ્રસન્ન ચિત્તે કહે, રાણી, સમય આવે ને ત્યારે 2 વચન માગી લેજો. અને કૈકેયીના 2 વચને આખી અયોધ્યાને સળગાવી છે, એ હું અને તમે બરાબર જાણીએ છીએ. આજે ઉતાનપાદ રાજા તૈયાર થયા. બોલ દેવી, શું જોઈએ? પતિદેવ, 1 વચન તમારે મને આપવાનું છે. અરે દેવી, માગી તો જુઓ. તો સાંભળો પતિદેવ. મારી ઓરમાન, મારી શોતન, તમારી મહારાણી સુનીતિનો તમારે ત્યાગ કરવાનો છે. સુનીતિનો તમારે ત્યાગ કરવાનો છે. અને સુનીતિનો ત્યાગ કરવાનો. આમ જ્યાં ઉતાનપાદ સાંભળે, વિષયાનંદમાં એટલા બધા આસક્ત થઈ ગયા. ઉતાનપાદે નક્કી કર્યું, રાણીના વચને મારે બંધાવવું છે. જાવ, હું તમને વચન આપું છું. હું તમને વચન આપું છું કે આજથી હું સુનીતિનો ત્યાગ કરીશ. અને ઉતાનપાદે આવું વચન આપી એક સૈનિકને જઈને કહે છે કે જાવ, સુનીતિ રાણીને બોલાય આવો. એ મંડપ વાળાને કયો ને, મૂંગા મૂંગા કામ કરે. આપણે 18 તારીખ પછી રાળો પાડશું, સ્પેશિયલ પ્રોગ્રામ રાખશું. એને કયો ભજીયાની સાથે રાળો ફ્રી, બાય 1 ગેટ 1 ફ્રી. વિષયાનંદમાં આસક્ત બનેલા ઉતાનપાદ સૈનિકને કહે છે કે જાવ, સુનીતિ રાણીને બોલાય આવો. સૈનિક દોડતો દોડતો મહારાણી સુનીતિના કક્ષમાં પ્રવેશ કરે. મહારાણી સાહેબનો જય હો. મહારાજ આપને યાદ કરે છે અને મહારાજ આપને યાદ કરે છે. આવું સુનીતિ સાંભળે ને એના મનમાં આનંદના ઉમળકા ભરાવવા લાગ્યા છે. સોળે શણગાર સુનીતિ સજવા લાગ્યા છે. આજે લાંબા અરસા બાદ, લાંબા સમય બાદ મારા પતિએ મને યાદ કરી. મને વિશ્વાસ હતો મારા પતિની સેવામાં હું એને કામ આવીશ. સોળે શણગાર સુનીતિ કરતા હતા ને ત્યારે અરીસો હસતો હતો. સોળે શણગાર સુનીતિ સજતા હતા ત્યારે અરીસો હસતા હસતા કહેતો તો, સુનીતિ, જેટલો આનંદ, જેટલો ઉછરંગ આજે તું કૂદકા મારી રહી છો ને, આજ પછી તું આટલો આનંદ તારા જીવનમાં ક્યારેય નહીં લાવી શક. સીતાના લગ્ન થયા. લગ્નના મહેંદી હજી સુકાણી નહોતી. અને એ જ સમયે પોતાના રૂમમાં જ્યારે સીતા સોળે શણગાર સજતા હતા, હાથની મહેંદીનો રંગ આછો નહોતો થયો. સીતા મનમાં અહંકાર કરતા હતા, જોયું, મારા જેવી ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. અરે અવધની પુત્ર વધુ છું હું. મારા સસરા કોણ? તો કે અવધના રાજા દશરથની હું પુત્ર વધુ છું. કૌશલ્યાની હું પુત્ર વધુ છું. રાજકુમાર રામની હું પત્ની છું. મારા જેવી ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. અને ત્યારે છે ને અરીસો મંદ મંદ હસતો તો, સીતા, આ 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત માં, સોળે શણગાર અત્યારે સજવા હોય ને તો સજી લેજે. થોડા જ સમયમાં વનની વાટ તારે પકડવી પડશે.
વનની વાટ તારે પકડવી પડશે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આખી રાત માટીનો કોડિયું આકાયા જબકી ને બુઝાવાનું રે જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આખી અયોધ્યાને શણગારવામાં આવી હતી. અયોધ્યા વાસીના મનમાં એમ હતું, આવતીકાલે અમારો રામ રાજા થશે, અમારી સીતા મહારાણી થશે. અરે સ્વયં રામ છે ના, સવારે કયો વસ્ત્ર પરિધાન કરવું એ વાત નક્કી કરી અને આખી રાત સૂતા નહોતા. આવતીકાલ સવાર થશે અને અયોધ્યાનો રાજા હું બનીશ. આ સ્વપ્ન રામ જોતા હતા, પણ સવારે ખબર પડી કે અયોધ્યાનો રાજા નહીં, 14 વર્ષનો વનવાસી મારે બનવાનું છે. દશરથના મનમાં એવો વિચાર હતો, લાભ મારી કઈ કઈ ક્યારની કહેતી હતી મારો રામ રાજા બને, મારો રામ રાજા બને, મારો રામ રાજા બને. લાવ હું મારી કઈ કઈને સમાચાર આપ્યાવું. અને જેટલા આનંદ અને ઉમળકાથી દશરથ પગથિયા ચડતા હતા ને, ત્યારે પગથિયા દશરથને કહેતા હતા, દશરથ સાવધાન થઈ જાવ. જેટલા આનંદથી આ પગથિયા ચડો છો ના, એટલા આનંદથી આ પગથિયા તમે ઉતરી નહીં શકો. તન મન ધનના તલને પિસતી ઘાણી ઘોમ્યા કરતી, ઘાણી ઘોમ્યા કરતી. શુકાચાર્ય કહે છે, રાજન 16 શણગાર આજ સુનીતિ સજી રહ્યા છે. મનની અંદર પતિએ બોલાવી, એનો આનંદનો કોઈ પાર નથી. 16 શણગાર સજીને ઉતાનપાદ પાસે આવી બે હાથ જોડીને પ્રાર્થના કરે, પતિદેવ કહો હું આપને શું પ્રિય કરું. પતિદેવ આજ્ઞા કરો, હું આપની કઈ સેવા કરું, મારી કઈ સેવાથી આપ પ્રસન્ન થશો. આપના સુખે હું સુખી અને આપના દુખે હું દુખી. પતિદેવ બોલો, મને શું યાદ કરી. અને ત્યારે વિષયાનંદમાં આસક્ત થયેલા એ ઉતાનપાદ રાજા સુનીતિને કહે છે, મહારાણી મારે એક વાત તમને કરવી છે. બોલો પતિદેવ, શું વાત કરવી છે. મહારાણી આજથી હું તમારો ત્યાગ કરું છું. જાવ આજે આજ સમયે મારો આ રાજમહેલ છોડીને તમે જતા રહો. આજે હું તમારો ત્યાગ કરું છું. અને હું તમારો ત્યાગ કરું છું. આમ જ્યારે સુનીતિ સાંભળે ના, જમીન ઉપરથી પગ સરકી ગયા. જે આનંદ મનમાં હતો એ આનંદ આજે કરુણામાં છવાઈ ગયો. આંખમાંથી દળદળ આંસુઓ પડવા લાગ્યા છે. આજે મારા પતિએ મારો ત્યાગ કર્યો. દોડતી દોડતી પોતાના કક્ષમાં આવી માથા પછાડતી રુદન કરવા લાગી છે. મનની અંદર સંકલ્પ કરે, ધરતી માર્ગ આપે ના તો ધરતીમાં સમાઈ જાઓ, અગ્નિમાં બળી મરો, આત્મહત્યા કરી લઉં.
આજે આજે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે, મારા પતિએ મારો ત્યાગ કર્યો છે. સ્ત્રી બધું સહન કરી શકે, પણ પતિનો તિરસ્કાર એ પત્ની જીવનમાં ક્યારેય સહન નથી કરી શકતી. ઘરે આવેલી પત્ની કરિયાવરમાં શું લાવીને એ જોવાને બદલે એ કેટલું ત્યાગ કરીને આવી, આ વસ્તુ જો સમજાઈ જાય ને તો આ ભારત દેશમાંથી છૂટાછેડાના કેસ બંધ થઈ જાય. પત્ની એ પતિની ગુલામ નથી. વગર વાકે સ્ત્રીની આંખમાં આંસુ આવે ને આખા પરિવારનું નિકંદન નીકળી જાય ભાઈ, આખા પરિવારનું નિકંદન નીકળી જાય. તમારી ઘરે આવેલી તમારી પુત્ર વધુ એની દીકરી માનીને રાખો ને તો એ ક્યારેય છૂટું થવાની વાત ન કરે. હું ઘણી વખત કહું છું, અત્યારની સાંપ્રત સમયની પરિસ્થિતિ, સાસુ વહુને દીકરી માને ને તો ઘરમાં ક્યારેય ભાગ ન પડે. અને ઘરે આવેલી પત્ની, ઘરે આવેલી દીકરી એ પોતાની સાસુને પોતાની માં માને ને તો ક્યારેય ઘરમાં ઝઘડાવો ન થાય. સાસુજી અને મમ્મીજી, આ જી જ્યાંથી આવ્યું ને ત્યાંથી આ હોળી ઘરમાં સળગી છે. કદાચ નવી આવેલી દીકરી એને શિખામણ એની માએ આપી જ હોય, આપણને એમાં ઉણપ લાગતી હોય, પણ પ્રત્યેક દીકરી યાદ રાખે, પ્રત્યેક સાસુ યાદ રાખે, તમારા ઘરમાં દીકરી આવી છે એ જ રીતે તમારા ઘરમાંથી દીકરી ક્યાંક પુત્ર વધુ બનીને ગઈ છે. આ તો કંઈક ભૂલ કરે ને એટલે કે તારી માએ મીઠું નથી નાખ્યું તો તું નાખી દે ને ભાઈ, કદાચ ઓછું હોય તો તું નાખી દે, આ જ શબ્દ મળે. પ્રત્યેક સાસુ માં બની જાય અને પ્રત્યેક પુત્ર વધુ દીકરી બની જાય ને તો આ ભારત એની સંસ્કૃતિ જળવાઈ રહી. તમે જુઓ 70 વર્ષ લગ્નના થઈ ગયા, ક્યારેય છૂટું થવાનું નામ લીધું છે? આ તો લગ્ન થયા ન હોય, બીજા વર્ષે ખબર પડે કે ભાઈનું છૂટું થઈ ગયું. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે પૂછીને ક્યાંય ગયા તમારા દીકરાના ઘરના તો કે પિયરે રિહામણે ગયા છે. ક્યાં પહોંચશે આ સંસ્કૃતિ આપણને ખબર નથી. હો આજ સુનીતિ લાચાર બન્યા છે, આંખમાં ચોધાર અશ્રુઓની ધારાઓ વહેતી થઈ છે. આજે આજે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે. આત્મહત્યા કરવાના વિચાર કરે, જીવનને પૂર્ણ કરવાના વિચાર સુનીતિ કરે, અને પરીક્ષિત પ્રત્યેક વિચારની સાથે ઘોડિયામાં સૂતેલું નાનું બાળક એ સુનીતિને દેખાય છે. નાના બાળકને જોવે, બાળકને બથ ભરીને રુદન કરે, નહીં નહીં મારે નથી મરવું, હું મરી જઈશ, હું આત્મહત્યા કરીશ તો મારા દીકરાનું શું થશે? હવે મારે મારા માટે નહીં, મારા દીકરા માટે જીવવું છે. ઉતાનપાદ રાજાના રાજમહેલનો ત્યાગ કર્યો છે. પરીક્ષિત ગામની સીમ હતી ને, ત્યાં એક જૂનું ખંડેર હતું. આ ખંડેરની અંદર સુનીતિ પોતાના નાના એવા દીકરા ધ્રુવને લઈ અને નિર્વાહ કરી રહ્યા છે. મનમાં નક્કી કર્યું છે મારા માટે નથી જીવવું,
અત્યાર સુધી મારા પતિ માટે જીવતી હતી, મારા પતિએ મારો ત્યાગ કર્યો, હવે હું મારા દીકરા માટે જીવીશ. નક્કી કર્યું છે મારા દીકરામાં હું સંસ્કારોનું સિંચન કરું. રોજ નાના એવા ધ્રુવને લાડ માતા લડાવે છે, રોજ એક શૌર્યની વાતો કહે, રોજ એક ભગવાનનું ચરિત્ર સંભળાવે, રોજ સંસ્કારોનું સિંચન એ સુનીતિ કરવા લાગ્યા છે. ચિલ્ડ્રન્સ લાઈફ ઇઝ ઓલવેઝ બ્લોટિંગ પેપર. બાળકનું જીવન છે ને બ્લોટિંગ પેપર જેવું હોય, એને તમે જેમ વાળો ને એમ વળે. એક માં પોતાના દીકરાને પ્રહલાદ પણ બનાવી શકે, એક માં પોતાના દીકરાને ધ્રુવ બનાવી શકે, એક માં પોતાના દીકરાને શિવાજી બનાવી શકે, અને એક માં પોતાના દીકરાને સદામ હુસેન અને બિન લાદેન પણ બનાવી શકે. પહેલી ગુરુ આ જગતમાં બાળકની જો કોઈ હોય ને તો એ માં છે. આજની માતાઓને પોતાના દીકરા માટે ટાઈમ નથી. મોટી દુઃખની વાત એ છે. બાળકને બધું આપો, એને જોઈતી વસ્તુઓ લઈ દો, એની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરો, પણ સાથે સાથે થોડા સંસ્કારોનું સિંચન કરાવો. આ સંસ્કારો ઘટ્યા ને એટલે આ ભારત દેશમાં વૃદ્ધાશ્રમો બન્યા. વૃદ્ધાશ્રમ બનવાનું મોટામાં મોટું રીઝન આ જગતમાં કોઈ હોય ને તો એ મા બાપ છે. દીકરો તમારો તમારાથી અળગો ક્યારે થાય? એને બધું આપો, મારો કોઈ વિરોધ નથી, પણ સાથે સાથે એને સંસ્કારો આપો. સાચું બોલજો, ભાગવતની સાક્ષીએ બોલજો, ઊંચી આંગળી કરીને બોલજો. કઈ માં એના દીકરા માટે 10 મિનિટ કાઢે છે? આજથી કેટલા મહિના પહેલા તમે તમારા દીકરાને ભારત દેશની એક સારી વાત કરી? સાચું બોલજો. આ 65 કે 66મી ભાગવતની કથા છે, અત્યાર સુધી કોઈએ ઊંચી આંગળી કરી નથી. આ દુર્દશા છે. માં આખો દી ટીવી સિરિયલોમાં બિઝી રહે અને પિતા આખો દી ફેસબુકમાં બિઝી રહે. બોલો જય સ્વામી નારાયણ. રાત્રે સિરિયલ ન જોવાય તો રિપીટ ટેલિકાસ્ટ આવે. बड़े अच्छे लगते हो तुम, ये धरती, ये नदियां, ये अंबर और तुम. જોવો, મારો કોઈ વિરોધ નથી. હું ભાગવતજીની કથા શીખ્યો ને, મારા ગુરુ ભાગવતના ગુરુ રામપ્રસાદ પાંડેજીએ ગુરુ દક્ષિણા હું આપવા ગયો, એમને 5 દંડવટ કર્યા. મારી યથાશક્તિએ મેં એને દક્ષિણા આપી, એક ધોતિયું ઓઢાડ્યું, 2 હાથ જોડીને કીધું, ગુરુ મને કંઈક શિખામણ આપવાની હોય તો કહો. અને ત્યારે મારા ગુરુએ એમ મને કીધું હતું કે તમે જેટલું પાડી શકો ને એટલું જ બોલજો. તમે જેટલું પાડી શકો ને એટલું જ બોલજો, તો જ સામેવાળા વ્યક્તિને એની અસર થશે. અને ત્યારથી મારો નિયમ છે, આ જગતમાં બધાને બધી વસ્તુની છૂટ છે, પણ બધાનું લિમિટેશન હોય. ટીવી જોવો, સિરિયલ જોવો, પિક્ચર જોવો, મારો કોઈ વિરોધ નથી, પણ એનું અનુકરણ કરો ને તકલીફ ઘરમાં ત્યાંથી પેદા થાય. મને યાદ છે, હું સાધુ નહોતો, આજથી 15-17 વર્ષ પહેલા એક સિરિયલ આવતી, એનું નામ હતું ક્યું કી સાસ ભી કભી બહુ થી. અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલે છે, એ સારી છે, પણ આ ક્યું કી સાસ ભી કભી બહુ થી સિરિયલ આવી, એમાં એક પાત્ર હતું મિહિરનું. મિહિર મયરો ને તો આ બધાએ દુખડા લીધા. તમે વિચાર કરો,
બેહણા કર્યા હાડલા ધોળા પહેરીને. તકલીફ ઘરમાં ત્યારે જ પડે જ્યારે ટીવીનું અનુકરણ તમે ઘરમાં ચાલુ કરો. બાળકોને સંસ્કાર આપો, બધું આપો, પણ સાથે સાથે એને સંસ્કારો આપો. સંસ્કાર નહીં આપો ને તો વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી અત્યારથી કરી લેજો.